અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ બાવળાની સાણંદ ચોકડી પાસેથી ક્રેટા કારને આંતરી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે। એલસીબીની ટીમને બાતમી મળી હતી કે સાણંદ તરફથી ક્રેટા ગાડી દારૂ ભરીને બાવળા તરફ આવી રહી છે, જેના આધારે પોલીસે સાણંદ ચોકડી પાસે વોચ ગોઠવી બાતમીવાળી કારને રોકાવી હતી, જેમાં પોલીસે સતર્કતા દાખવી કારમાં બેઠેલા પ્રકાશ બિશ્નોઈને કાચ તોડીને દબોચી લીધો હતો, જ્યારે ડ્રાઈવર અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો। પોલીસના કારમાંથી વિદેશી દારૂની 3372 નાની મોટી બોટલો અને 456 બિયરના ટીન મળી આવ્યા હતા। એલઆઈસી અને આઈપીઓમાં રોકાણ કરાવી સારું વળતર આપવાની લાલચ આપનાર ઠગ મિહિર પરીખની ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે। મિહિરે પોતાની પત્નીની સગી કાકીને રૂપિયા રોકાણ કરી આપવાનું કહીને કરોડોની છેતરપિંડી કરી હતી અને આવી રીતે મિહિર એન્ડ કંપનીએ 100 કરોડથી પણ વધુનું ફૂલેકું ફેરવ્યું હોઈ શકે છે, જેને પગલે હાલમાં તેની વિરુદ્ધ આર્થિક ગુના નિવારણ શાખામાં 6 અને સેટેલાઇટ પોલીસ મથકમાં 2 મળીને કુલ 8 ફરિયાદો નોંધાતા જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વટવાના કુતુબનગર વિસ્તારમાં જેસીબીથી ખોદકામ કરીને આશરે 35 વર્ષ જૂના એક હત્યા કેસનો ભેદ ઉકેલ્યો છે। પ્રાથમિક માહિતી અનુસાર આડા સંબંધોના વહેમમાં ફરજાના ઉર્ફે શબનમ નામની યુવતીની હત્યા કરી તેની લાશને આરોપીના ઘરમાં જ એક કૂવામાં દાટી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે, ત્યારે જમીનમાંથી મૃતદેહના હાડપિંજર સહિતના અવશેષો બહાર કાઢવામાં આવ્યા છે। હાલ આ તમામ સેમ્પલ પોસ્ટમોર્ટમ અને એફએસએલ તપાસ માટે જમા કરાવવામાં આવ્યા છે, જેના રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।